હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધે મજામાં છો? અને જો હું અટાણે મકાઈ વાઢવા આવી ગયો છું ને સાંજના વાગ્યા છે 6:30. હજી દી નથી એટલું દી હાથમાં જાય પછી આપણે નથી વાઢતા. વાઢી પણ કંઈક એવું મોડું થઈ ગયું હોય તો આપણે વાઢી નાખીએ, એવું નથી. બને ને ત્યાં સુધી દીનું આથમું હોય ને ત્યાં વાઢી લેવાય, બરાબર છે. અને આ જો ઘઉં પાક ઉપર આવી ગયા જો, ને પછાટેના ભાગમાં જો લીલા બધી ને આગળ લીલા છે એટલે આપણે રાખ્યા થોડાક દી, પછી એ બાજુ સુકાઈ જાય પછી કટર મારી દેવાની. મકાઈ છે આપણે ઓલી વાઢી હતી, ગૌશાળે નાખી હતી, જો માથીને આપણે તમને બતાવું. ઓલા છેડે જો પાલાન ઢગલો ત્યાંથી ચાલુ કર્યો હતો કેરો, અને અહીંયા છે આપણે રાઈસ કેરો. આ પાછું જો ઘાસ થઈ ગયું, વાઢ્યું ખડ. ઓલી બાજુ જો વાઢ નાખ્યું હતું એ બાજુ થઈ ગયું, અને આ બાજુ જો વાઢ નાખ્યું હતું એ બાજુ પાછું મોટું મોટું થઈ ગયું. તો હવે આપણે જવાનું છે તલીમાં ચક્કર મારવા, બરાબર છે. જો મિત્રો, આ તલી છે ફર્સ્ટ ક્લાસ, દેખાય તમને? જો, અને ચૈણા પાકી ગયા, હવે 2-3 દીમાં મુહૂર્ત કરવાનું છે વાઢવાનું, બરાબર છે. અને તલી જો ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ, એમાં કંઈ ઘટે એમ નથી. 2 પારિયા છે અને 2 પારિયા 150 ફૂટના છે મિત્રો. સોરી મિત્રો, 150 ફૂટ નહીં હોય પણ 100 ફૂટ છે. 100 ફૂટનું પારિયું આ અને 100 ફૂટનું પારિયું ઓલું. જો 100 ફૂટનું પારિયું આ અને ઓલું પારિયું, 2 100 ફૂટના, એટલે ટૂંકમાં 200 ફૂટ થાય. અને ત્યાંથી જો જાહેર તમને દેખાય, જો આછી એ જાહેર છે 100 ફૂટની, બરાબર છે. એ તો ટૂંકમાં વધારે છે, એનો અંદાજ નથી, પણ આ 2 100 ફૂટના પારિયા છે. અને તલીમાં જો આપણે ખડ ઉગ્યું નથી, બરાબર છે. જો તમને બતાવું, લાગટ કેરા બતાવું, જો ગમે ત્યાં તમે જોઈ લેજો મિત્રો. જો ખડ ઉગ્યું છે ખાલી 10%. અને મેં તમને BSF કંપનીની જે દવા બતાવી હતી, બરાબર છે, આપણે સ્ટોમ BSF કંપનીની. જો મિત્રો, આ બાજુ ઘઉં છે અને આ બાજુ ચૈણા અને વસારે તલી. અને તલીની મલપા જો કે તમને ખડ નહીં દેખાય ખાલી 5-10% જેટલું. એ ક્યાં અમુક કેરામાં જ. એનું કારણ તમને કહી દઉં કે જ્યાં બીનો છોડવો પાક્યો હોય ને મિત્રો, ત્યાં ઓલું થયું હોય. જો આ 2 કેરામાં છે, જો ખડ, જો અહીંથી દેખાય, જો મને દેખાય છે. આમાં મોબાઈલમાં ટૂંકમાં નહીં દેખાય, કારણ કે આપણો મોબાઈલ એવો નથી આઈફોન, નકર દેખાય. આમાં જો તમને ક્યાંય નહીં દેખાય, જો દેખાય, જો એક ડુંગરો દેખાય છે, ડુંગરો. અને જો અહીંયા પાછું ડુંગરો દેખાણું, જો અહીંયા હાટોડું, જો આ બાજુ તમને દેખાય, જો દેખાય હું થોડું થોડું ક્યાંક. જો અહીંયા પાછો ડુંગરો. જો તલી કેટલા દિવસની થઈ છે એ તમને કહું મિત્રો. તલી જો 12-13 દિવસની થઈ ગઈ છે, અને 3 થી 4 પાણ પાયા છે. ટૂંકમાં હું તો વાડીએ હોય ને કામ ધંધે ગયો હોય, લાઈટ લગ્નમાંથી આવ્યો એટલે મેં કીધું લાઈ વ્લોગ બનાવ્યો નથી એટલે બનાવી નાખું. જો આ ખડ છે મિત્રો, જો દેખાય તમને કયું ખડ છે? જો હાટોડો છે મિત્રો. ને તલી જો ઘાટી નથી અને પાકી નથી, મીડિયમ છે. જો દેખાય તમને તલી ફર્સ્ટ ક્લાસ. અને આ બાજુ આવી ગયો હવે આપણે, જો બકાલું વાવ્યું, જો હવે દેખાણું તમને. આગળ છે ફુલાવર ને પછી જો ભીંડાની ચારા એરું વેરી મિત્રો. જો અને આ બાજુ ગુવાર છે. ગુવાર પૂરો થાય પછી તમને બતાવું આ બાજુ જઈને. જો દેખાય તમને, જો આ શું છે? આ વેલાવાળી વસ્તુ છે. જો આ બાજુ હાકર ટેટી, સોરી મિત્રો, આપણે ખાલી ટેટી છે. હાકર ટેટી તો આપણે શિયાળે થાય. આ ટેટી જે ડેમમાં ને એમાં વાવે ને એ. અને આ બાજુ તરબૂચ છે 4-5. જો એ ટૂંકમાં હુકાય છે, આપણે જમીનમાં ટૂંકમાં અનુકૂળ નહીં આવતા હોય, કેમ થતું હોય છે હવે. આ છે રાતળ જમીન એટલે ટૂંકમાં નહીં અનુકૂળ આવતા હોય. જો આ પાછા સારા થઈ ગયા ફુલાવર. જો આ ટૂંકમાં સારું થઈ ગયું. જો આ ટેટીની એ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. પણ આ 4-5 છોડવા, જો 2 અહીંયા છે, 2 અહીંયા, અને એક અહીંયા ઉગ્યો નથી, એક અહીંયા છે. જો આમાં રોગ આવીને સુકાઈ જાય. જો આપણે ઓર્ગેનિક કરવું છે એટલે સુકાય વતન, દેશી કરીએ એટલે એ સુકાય મિત્રો. જો સુરજ દાદા આથમવાની તૈયારીઓમાં છે,
કારણ કે એ બે ટાઈમમાં જ હું સવારે ઉઠું ત્યારે અને સાંજે આ ટાઈમમાં બે ટાઈમમાં વ્લોગ બનાવું, કારણ કે સાંજનો નજારો ફર્સ્ટ ક્લાસ આવે. તમારે એડિટિંગ કોઈ ચહેરા ઉપર ફેસ ન વાપરવો પડે. મિત્રો દેખાય ફર્સ્ટ ક્લાસ, આમાં કોઈ વસ્તુ કંઈ વાપરવી ન પડે. અને ઓલું તમે તડકાનું કે ત્યારે કરો ને તો તમારા મોઢા ઉપર ફેસ વાપરવો પડે. અત્યારે જો કાંઈ કામ કરીને સીધો હું અત્યારે નવરો થયો એટલે સીધો વ્લોગ બનાવવા લાગી ગયો છું. અને ખેતરમાં આપણે આમ તલીમાં જો ચક્કર મારી છે. આપણે ઠેઠ ઓલા સાઈડ હતા નારેલી પાસે, અહીંયા ઠેઠ વીવાસી જો બરોબર છે. આ ત્રીજા પારિયામાં, સોરી બીજા પારિયામાં. અને આ બાજુ ઘઉં છે જો ફર્સ્ટ ક્લાસ, જો દેખાય તમને ઘઉં, જો ઓલા ઘઉં તો આપણે પાકી ગયા જો દેખાય છે. અને આ ઘઉં છે હવે, અને ઓલા ઘઉં આપણે વેચવાના છે. કોઈને ઘર ઘરાવ લેવો હોય તો છૂટ છે, બરોબર છે. અને મારો નંબર છે 9685735041. એ નંબર ઉપર તમે મને ગમે ત્યારે ફોન કરી શકો. એ આપણે કોઈને ઘર ઘરાવ લેવો હોય તો વેચવાના છે. અને આ ટૂંકમાં તડકામાં આવી જાય, પણ આ જોઈએ એવા ઘઉં નહીં થાય. ટૂંકમાં ઓલા જોઈએ એવા ફર્સ્ટ ક્લાસ ઘઉં થઈ ગયા છે. જો એ ટાણી ટાઈઢુમાં પાકી જાય, અને આ ટૂંકમાં ટાઈઢું હવે પૂરી થતી આવે છે એટલે આ તડકામાં આવી જાય. બીજું તો કાંઈ છે નહીં એમાં. અને ઓલા ઘઉં અસર લાઇટ મારતા છે, આ એટલા બધા લાઇટ નહીં મારે. આપણે જે હોય એવું કહેવાનું, બરાબર છે. ખોટા આપણે કોઈને કંઈ ચેતરવાના હોય નહીં. અને ઓલા જે ઘઉં વાવ્યા એ આપણે જો ઓલા ઘઉં એ દિવાળી ઉપર વાવી દીધા હતા. અત્યારે જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા. હાલો તમને બતાવી. જો આપણે આ ઘઉં પાસે વીવા છે અને તમે અહીંયા ધ્યાન દેજો, બરાબર છે. આપણે કોઈ વિડીયો કટિંગ કે કોઈ બીજા ઘઉં ઓલો કરવાના નથી. તમે આ ખાસ મારા વિડીયોમાં એવું ડુંડી ફોલી તમે ધ્યાન દેજો. તમારી નજર સામે જ આપણે ફોલી છીએ, બરાબર છે. આપણે વિડીયો કે કટિંગ બટિંગ કરવું નથી, કાંઈ કરવું નથી આપણે. નકર પબ્લિકને ઓલું થાય ને કે ભાઈ આ કટિંગ કરીને અને ઘઉં બીજા બતાવ્યા. જો તમારા નજર સામે એક જ ડુંડી ફોલી છે. હવે જો મિત્રો દેખાય તમને ઘઉં છૂટા છૂટા કરી નાખું. જો જાવા ઘઉં છે, બરોબર છે. જોઈ લો મિત્રો. જો આમાં ટૂંકમાં આ એક ડુંડીમાંથી જો તમને બતાવું, ખાલી બે દાણા ઝીણા દેખાય છે, ખાલી બે જ દાણા જો. અને એ આપણે ક્યાંથી ડુંડી તોડી હતી, ક્યાંથી? અહીંથી આપણે જો આ બાજુથી, ટૂંકમાં આ કેરામાંથી સમજી ગયા. જો આ બાજુથી આપણે વસારે કે એમાં ઘેરાથી ડુંડી તોડવા. અને જો આ ઘેરો જો મેં જો 5-6 વીઘાનો ઘેરો છે મિત્રો. અને મેં તમને જો આ ફોલીન ડુંડી બતાવી ઘઉંની, જોઈ લો ફર્સ્ટ ક્લાસ છે. આમાં કોઈ બીજા ઘઉં કે કાંઈ આપણે ભેળવા નથી. જો તમારી નજર સામે ડુંડી ફોલી ને મિત્રો, મેં જો તમારી નજર સામે ડુંડી ફોલી અને જોઈ લો ઘઉં. પછી કહેતા નહીં તમે, બરાબર છે. અને કોઈને રૂબરૂપ જોવો હોય તો આપણે વી આવે અહીંયા, બરાબર છે. આમાં ખાલી આ એક ડુંડી ફોલી, એમાં જો બે જ દાણા ખાલી ઝીણા દેખાય. તો તમને ખેડૂ હોય ને દેખાય, બાકી બીજાને દેખાય નહીં. જો ખાલી બે જ દાણા છે. તો મિત્રો મેં તમને ઘઉં બતાવ્યા ફર્સ્ટ ક્લાસ. કોઈને લેવો હોય તો મેં તમને કોન્ટેક્ટ નંબર આપી દીધા. તો હાઈન પડી ગઈ છે અને આપણે નીણ વાટવાની હતી, એ નીણ વાટી લીધી છે. ને જો બળદ ના આવે ખીલા ફેરવવાના છે અહીંથી, અને આપણે ઓલા ગોડાઉન પાસે લઈ જવાના છે. તો ફરી પાછા આપણે કાલના ફ્રેશ વ્લોગમાં મળીએ. તો જય જવાન જય કિસાન.